પ્રિય મિત્રો, શું તમે જાણો છો તમે જે બોલો છો તેની સાંભળનાર વ્યક્તિ પર હકારાત્મક કે નકારાત્મક અસર થઈ શકે છે? તેથી તમે શું બોલો છો તેના પ્રત્યે સાવધાન રહો. હંમેશા બીજાઓને પ્રોત્સાહન આપનાર બનો અને આશા પૂરી પાડનાર બનો, નિરાશ કરનાર નહીં. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમ આપણા દેશની સ્ત્રીઓને સમર્પિત છે. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ બહેનો માટે અને બહેનો દ્વારા રચવામાં આવ્યો છે, પણ દરેક દર્શકો અમારા આ કાર્યક્રમને નિયમિત રીતે નિહાળી રહ્યા છે તે બદલ અમે આપનો હૃદયથી આભાર માનીએ છીએ. નમસ્કાર મિત્રો, આપ સર્વ નિયમિત રીતે આ કાર્યક્રમને નિહાળો છો અને આપના સુંદર પ્રતિભાવો દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડો છો, તેથી અમને ખૂબ આનંદ થાય છે. અમારું આ પ્રસારણ ઘણા લોકોના જીવનને માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે, તે માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. મારી બહેનો, અમે દર અઠવાડિયે નવા વિષયો સાથે અહીં ઉપસ્થિત થઈએ છીએ. ગયા અઠવાડિયે આપણે જોયું કે આપણા દૈહિક અને આત્મિક પોષણ માટે રોટલી ખાવી જરૂરી છે. આજે આપણે શીખીશું કે આપણા જીવનને માટે મધુર અથવા મીઠા શબ્દો બોલવા પણ અગત્યનું છે. મધ, ચોકલેટ કે મીઠાઈ જેવી વસ્તુઓ ખાવાનું આપણને ગમે છે કારણ કે તેનો સ્વાદ મીઠો છે. એ જ રીતે આપણા શબ્દોને પણ આપણે મધુર બનાવવાની જરૂર છે. મિત્રો, આજે આપણે મધ વિશે પણ થોડી જાણકારી પ્રાપ્ત કરીશું. એક સંશોધન એવું કહે છે કે પુરાતત્વ વિભાગના લોકોએ ઇજિપ્તમાં 3000 વર્ષ જૂના પિરામિડની કબરોને ખોલી તો તેમાં મધ ભરેલી બરણીઓ મળી આવી. તપાસ કરતાં ખબર પડી કે તે મધ બગડી ગયું નહોતું, પણ ખાવા લાયક હતું. તમને કદાચ આ સાંભળીને આશ્ચર્ય થશે કે આવું કેવી રીતે શક્ય બને? વાલા દર્શકો, મધ બનવાની પ્રક્રિયા મધમાખી ફૂલોમાંથી રસ ચૂસવાની શરૂઆત કરે ત્યારથી શરૂ થાય છે. તેઓ ફૂલોમાંથી સુગંધીદાર અને મીઠો રસ પોતાના મોંથી ચૂસે છે અને પોતાના શરીરમાં તેનો સંગ્રહ કરે છે. જ્યારે આ રસ મધમાખીના પેટમાં હોય તે સમય દરમિયાન તેના શરીરમાંથી કેટલાક રસાયણો તેમાં ભળે છે. જ્યારે તે પૂરતા પ્રમાણમાં રસનો સંગ્રહ કરે ત્યારે તે પોતાના મધપોડામાં પાછી જાય છે અને તે રસ બીજી મધમાખીના મોઢામાં મૂકે છે. તે મધમાખી લગભગ અડધા કલાક સુધી તે રસને વાગોળે છે અને પછી બીજી મધમાખીને તે આપે છે. આમ એક પછી એક મધમાખી તેને વાગોળે તે પછી તે રસનું મધમાં રૂપાંતર થાય છે. તે મધનો મધમાખીઓ આ મધપોડામાં સંગ્રહ કરે છે. શરૂઆતમાં તે ભીનાશવાળું હોય છે, તેથી માખીઓ પોતાની પાંખો હલાવીને તેને થોડું સૂકું કરે છે. તે પછી તે ચીકણું બને છે. જ્યારે તે સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે તેને સાફ રાખવા મધપોડામાં સીલ કરી દે છે. આ મધ સંપૂર્ણ ચોખ્ખું અને જીવાણુ રહિત હોય છે. તે મધને આપણે ખાઈએ છીએ. કુદરતની આ કેવી સુંદર વ્યવસ્થા છે! ખરેખર આ તો એક ચમત્કારિક ઘટના પણ કહી શકાય. મધમાખી બહુ અદ્ભુત રીતે મધ બનાવે છે. મધ ખાવાનું આપણને દરેકને ગમે છે. તે ખાંસી માટે અને ઘા માટે પણ ફાયદાકારક છે. મધ બહુ ગુણકારી છે. બાઇબલમાં પણ મધનું મહત્ત્વ છે. એટલે જ 61 વખત બાઇબલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીતિવચનો 16 અને 24 જણાવે છે, માયાળુ શબ્દ મધ જેવા છે. તેઓ આત્માને મીઠા લાગે છે
તથા હાડકાને આરોગ્ય આપે છે. મિત્રો, કદાચ શબ્દ આપણને સામાન્ય લાગે, પણ તે બહુ મોટી અસર ઉપજાવે છે. એકદમ સાચી વાત છે. પછી તે મૌખિક શબ્દો હોય કે લેખિત સ્વરૂપમાં હોય, પણ આપણા હકારાત્મક કે નકારાત્મક શબ્દોની કેવી અસર થશે અને તેનું શું પરિણામ આવશે તે આપણે સમજવું જ જોઈએ. શબ્દોની બાબતમાં બાઇબલ આપણને ઘણી બધી શિખામણ આપે છે. તેથી આપણા શબ્દો અને હૃદયની આપણે કાળજી રાખવી જોઈએ. નીતિવચનો 18:21માં લખ્યું છે, મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. કેટલીક વાર આપણા શબ્દો બીજાને માટે અસરકારક, માર્ગદર્શક અને લાભકારક બને છે, તો કેટલીક વાર આપણા શબ્દો બીજાને માટે પીડાદાયક પણ બને છે. કેટલાક લોકો એવું કહે છે કે મને બીજાના શબ્દોની કોઈ અસર થતી નથી, પણ તે સાચું નથી. અયોગ્ય રીતે કહેવામાં આવતી વાતો હંમેશા આપણને દુઃખી કરે છે. આપણે એવું વિચારી લઈએ છીએ કે આપણે તે વ્યક્તિને માફ કરી દીધું અને તે શબ્દોને ભૂલી ગયા છીએ, પણ હૃદયના કોઈક ખૂણામાં તે તો રહે છે અને આપણને દુઃખ પણ પહોંચાડે છે. તેથી સત્ય એ છે કે શબ્દ નુકસાન કરે છે. સાચી વાત. તેથી જ બાઇબલ કહે છે, જીવન અને મરણ જીભની સત્તામાં છે. મારી બહેનો, શબ્દોમાં એટલી તાકાત પણ છે કે તે કોઈ વ્યક્તિના જીવનને પણ બદલી શકે છે. દાખલા તરીકે, જો તમે કોઈની સાથે ઈસુના શુભ સંદેશ વિશે વાત કરો છો, તો તે તેને ઉત્તેજન અને નવું જીવન આપી શકે છે. તેથી ઈશ્વરના બાળકો તરીકે આપણે શબ્દોનો ઉપયોગ બીજાના જીવનને બાંધવા માટે કરીએ. નીતિવચનો 15 અને 4માં બાઇબલ જણાવે છે, નિર્મળ જીભ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. પ્રિય મિત્રો, નીતિવચનોના પુસ્તકમાં જીભ વિશે અથવા શબ્દ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. મધુર શબ્દોને મધ સાથે સરખાવવામાં આવ્યા છે. તે તો માણસના જીવનમાં સાજાપણું લાવે છે. નમ્ર શબ્દો કોઈકના જીવનને, તેના સ્વભાવને અથવા તેના વલણને પણ બદલી નાખે છે. વિચારપૂર્વક અને વિવેકી શબ્દ બોલવામાં કોઈ વધારાનો સમય કે તાકાત વાપરવી પડતી નથી, પણ તે યોગ્ય અને અર્થપૂર્ણ છે. આપણા માયાળુ અને પ્રેમાળ શબ્દો આપણા અને અન્યના જીવનમાં તફાવત સર્જી શકે છે. આપણા શબ્દ કોઈકને કેટલો દિલાસો આપશે તે આપણે જાણતા નથી, પણ ઈશ્વરના વચન પર ભરોસો રાખીને આપણે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરી શકીએ છીએ. મને ઘણીવાર વિચાર આવે છે કે આપણા શબ્દોને મધુર અથવા મીઠા બનાવવાના સંદર્ભમાં ઈશ્વર શા માટે મધ વિશે વાત કરે છે? કઈ બાબત મધને મીઠું બનાવે છે? મેં મધમાખી વિશે થોડો અભ્યાસ કર્યો તો મને જાણવા મળ્યું કે મધમાં મીઠાશ લાવવા માટે મધમાખી ચોક્કસ પ્રકારના ફૂલની પસંદગી કરે છે. બીજી બાબત, તે સૂર્યપ્રકાશ મળે એવી જગ્યા પર મધપૂડો બનાવે છે. સવારમાં સૂર્યના કિરણોથી મધમાખીને હૂંફ મળે છે, તેથી તે કામ કરવાને માટે તૈયાર થાય છે. પછી તે બહાર જઈને ફૂલોનો રસ એકત્ર કરે છે, જેથી તે સ્વાદિષ્ટ મધ બનાવી શકે. એનો અર્થ એવો થાય કે મધની મીઠાશનો આધાર મધમાખી કેવો રસ ચૂસે છે અને કેટલો સમય સૂર્યપ્રકાશમાં રહે છે તેના પર હોય છે. સાચી વાત ને? તદ્દન સાચી વાત. એ જ રીતે આપણા શબ્દોની મીઠાશનો આધાર આપણે શું શીખીએ છીએ અને કેટલો સમય ઈશ્વરની સાથે પસાર કરીએ છીએ તેના ઉપર છે. તેથી મિત્રો, જો તમે મધ જેવા મીઠા શબ્દો બોલવા માંગો છો, તો જે સારું છે તે ગ્રહણ કરો અને સવારનો થોડો સમય નિયમિત રીતે ઈશ્વરની સાથે પસાર કરો. મારી વાલી બહેનો, તમારી પ્રેમભરી સલાહ અથવા માયાળુ શબ્દોથી આપેલી શિખામણ કોઈકના જીવનને બદલી શકે છે, તે યાદ રાખો. જો તમે કોઈને કહેશો કે તમે બહુ ભલા છો અથવા તમે સુંદર છો, તો આ શબ્દો પણ તેના મુખ ઉપર હાસ્ય લાવી શકશે.
શબ્દોમાં સામર્થ્ય છે. યોગ્ય સમયે અને યોગ્ય રીતે કહેવામાં આવેલી વાતો કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ સમજવા હું તમને એક વાર્તા કહીશ. સુરેશ એક ડ્રાઈવરનું કામ કરતો હતો. એક દિવસ તેની ગાડીમાં બેઠેલા એક માણસે અચાનક તેને ધમકી આપતા કહ્યું કે તારી પાસે જે હોય તે બધું મને આપી દે, નહીં તો હું તને છોડીશ નહીં. આ સાંભળીને સુરેશ તેની પાસે જેટલા પૈસા હતા તે બધા જ તેને આપી દીધા. તેની નિખાલસતા જોઈને પેલા માણસને પણ નવાઈ લાગી. તે પછી સુરેશે તેને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? અડધી રાત થઈ ગઈ છે. તમારા ઘરના લોકો તમારી રાહ જોતા હશે. તમે મને કહો એટલે હું તમને ઘરે ઉતારી દઈશ. પોતાની વાત ચાલુ રાખતા સુરેશે તે માણસને કહ્યું કે મારું કુટુંબ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું, તેથી હું ગાડી ચલાવતા શીખ્યો. હું બહુ પૈસા કમાતો નથી, પણ પહેલાં કરતાં મારી સ્થિતિ સારી છે. પણ તમે આ શું કરો છો? આવા તંદુરસ્ત હોવા છતાં તમે આવા ખોટા કામ કરીને પૈસા ભેગા કરો છો. જો તમે આવું જીવન જીવશો તો તમારું જીવન નિરર્થક બની જશે. સુરેશની વાત સાંભળતા પેલા માણસનું ઘર પણ આવી ગયું. પેલો માણસ ગાડીમાંથી ઉતરતો હતો ત્યારે સુરેશે તેને કહ્યું, જો મેં ખુશીથી મારા બધા પૈસા તને આપી દીધા છે, તેનો સારો ઉપયોગ કરજે અને ફરીથી આવી રીતે લૂંટફાટ કરીશ નહીં. આ સાંભળતા જ પેલો માણસ લાગણીવશ થઈને જોરથી રડવા લાગ્યો. તેણે સુરેશના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે ગમે તે થાય, હું કદી ચોરી કે લૂંટફાટ કરીશ નહીં. તમે આજે મને સાચો રસ્તો બતાવ્યો તે માટે આભાર. જોયું ને મિત્રો, આ છે શબ્દોનું સામર્થ્ય. શું તમારા શબ્દ કોઈકના માટે માર્ગ બતાવનાર બને છે?
મારી વાલી બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શબ્દો અથવા વાણીમાં કેટલું સામર્થ્ય છે તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. તમારા ઉત્તેજન અને આત્મવિશ્વાસથી ભરેલા શબ્દો માર્ગ ભૂલેલા માણસને સાચા માર્ગ પર લાવી શકે છે. તમારા મધુર શબ્દો સામેની વ્યક્તિને આગળ વધવા અને સફળ થવા નવી તાકાત પૂરી પાડનાર બની શકે છે. હવે મધ વિશે બાઇબલ શું કહે છે તે આપણે સાંભળીએ. માર્ક 1:6 અને માર્કથી 3:4 યોહાન બાપ્તિસ્મા કરનાર વિશે કહે છે. ત્યાં લખ્યું છે, તે જંગલમાં રહેતો હતો અને રાની મધ ખાતો હતો. ન્યાયાધીશો 14:8-9 જણાવે છે, સામસુને સિંહના ખોળિયામાંથી મધ ખાધું. પહેલો સમુએલ 14:24-46 લખ્યું છે, ફલિસ્તીઓ સાથેની લડાઈ વખતે ઇસરાયેલના માણસોએ જંગલની ભૂમિ પર મધ પડેલું જોયું, પણ સાઉલ રાજાએ તેઓને તે ખાવાની ના પાડી. ઉત્પત્તિ 43:11 પ્રમાણે યાકૂબે તેના દીકરાઓ સાથે મિસરના રાજા માટે જે ભેટો મોકલી તેમાં મધનો પણ સમાવેશ થતો હતો. વાલા મિત્રો, આ વચનો બતાવે છે કે બાઇબલના સમયમાં આત્મિક બાબતો અથવા વિચારોને વ્યક્ત કરવા માટે મધનો ઉપયોગ થતો હતો. તે તો ભરપૂરીપણા સમાન અને ઈશ્વરના વચન સમાન હતું. અસાધારણ સમયમાં અથવા જરૂરિયાતના સમયમાં પોતાના લોકોને પૂરું પાડવા માટે ઈશ્વરની તૈયારીને પ્રગટ કરવા માટે પણ મધનો ઉપયોગ થતો હતો. ઈશ્વરના વચનનું મહત્ત્વ સમજાવવા માટે મધની સાથે તેની સરખામણી કરતા દાઉદ રાજા લખે છે, તારા વચનો મારા મુખને મધ કરતાં પણ મીઠા લાગે છે. મારી બહેનો, મધને બાઇબલ ડાપણ સાથે પણ સરખાવે છે. દાઉદ રાજાનો પુત્ર સુલેમાન નીતિ વચનોમાં લખે છે, મારા દીકરા, તું મધ ખા, કેમ કે તે સારું છે, અને મધનું ચાકુ પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે. જો તને તે મળ્યું હોય ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા રદ જશે નહીં. એ જ રીતે નવા કરારમાં યાકૂબ 3:5-6 જણાવે છે, જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. મારી બહેનો, આપણા શબ્દો કોઈને દુઃખી કરે છે અથવા સાજા કરે છે, વિનાશ કરે છે અથવા છોડાવે છે, ફાડી નાખે છે અથવા બાંધે છે. તેથી જ બાઇબલ શીખવે છે કે મરણ અને જીવન જીભની સત્તામાં છે. જીવનમાં કોઈક સમય તો એવો આવે જ છે જ્યારે આપણે નિરાશ અને હતાશ થઈ જઈએ છીએ. આપણા સ્વજનોના જીવનમાં કેવી રીતે આશા પૂરી પાડવી તેની આપણને સમજ પડતી નથી, પણ આપણે કોઈકને ઉત્તેજન આપનાર બનીએ અને તેમના જીવનને બદલનાર બનીએ. તે માટે આપણે કેવી રીતે વાર્તાલાપ કરવો જોઈએ તેના ઉદાહરણો આપણને બાઇબલમાં જોવા મળે છે. સાચી વાત છે. થેસાલોનિકીની મંડળી તે રોમન સામ્રાજ્યમાં આર્થિક અને રાજકીય બંને રીતે સદ્ધર હતી. તેની સાથે પ્રેરિત પાઉલ જીવન આપનાર શબ્દ દ્વારા વાત કરે છે. તે તો નવા વિશ્વાસીને માટે એક પડકારદાયક જગ્યા હતી. જે નવા વિશ્વાસીઓ નિરાશ થઈ ગયા હતા અને સતાવણીનો સામનો કરી રહ્યા હતા, તેઓને પાઉલ આ પત્ર લખે છે. તેમાં તે ઉત્તેજન આપવાના રસ્તા બતાવે છે. પોતાના પત્રની શરૂઆત કરતા તે લખે છે, તમારા પર કૃપા તથા શાંતિ થાવ. મિત્રો, હું માનું છું કે આપણે કદી આપણા વાર્તાલાપની શરૂઆત આવી રીતે કરતા નથી, પરંતુ આપણે બીજાઓને એવું કહીએ છીએ કે હું તમારા માટે પ્રાર્થના કરું છું. માતા પિતા તરીકે આપણે પોતાના બાળકો માટે ઈશ્વરનો આશીર્વાદ માગીએ છીએ. આપણે ઈમેલ, મેસેજ અથવા નાની ચિઠ્ઠી દ્વારા પણ કોઈને આશીર્વાદ આપી શકીએ છીએ. આપણી પ્રાર્થના પણ કોઈકના માટે આશીર્વાદ લાવી શકે છે. એટલે જ 1 થેસાલોનિકી
2 અને 3 પ્રેરિત પાઉલ લખે છે, અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમો સર્વ વિશે દેવની ઉપકાર સ્તુતિ કરીએ છીએ, કેમ કે આપણા દેવ તથા બાપની આગળ તમારા વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દ્રઢ આશા અમે નિરંતર સંભાળીએ છીએ. વાલા મિત્રો, જો આપણે કોઈના માટે આશીર્વાદ અથવા પ્રશંસા વ્યક્ત કરવાની આદત પાડીએ તો આપણે કોઈકના જીવનમાં તફાવત લાવી શકીએ છીએ. યાદ રાખો, તેમાં ફક્ત આપણી લાગણીઓ વ્યક્ત કરવાની વાત નથી, પણ તે કોણ છે, શું કરે છે અથવા તેણે શું કર્યું છે તે બહુ ચોક્કસ રીતે કહેવાની વાત છે. તેથી જો કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે છે તો ધ્યાનથી તેનું નિરીક્ષણ કરો અને તે પછી સારા શબ્દો થકી ચોક્કસ રીતે તેની પ્રશંસા કરો. આ બહુ અગત્યની વાત છે. મિત્રો, આપણે તો હંમેશા જે કામ આપણે ના કર્યું હોય તેના તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તેને લીધે જ આપણા સારા કામના વખાણ બીજી વ્યક્તિ દ્વારા થાય તે જરૂરી છે. ખાસ કરીને જેઓ પડદા પાછળ કામ કરે છે અથવા જેઓ ઈશ્વરના સેવા કાર્યમાં રોકાયેલા છે, તેઓને આ જાણવાની જરૂર છે કે ઈશ્વરને ખરેખર તમારી જરૂર છે. મારી બહેનો, તમે દાઉદ અને ગોલિયાતની વાત જાણતા હશો. જ્યારે દાઉદ એક નાના છોકરા તરીકે વિશ્વાસથી ગોલિયાતની સામે લડવા તૈયાર થયો, ત્યારે તેના મોટા ભાઈ અલીઆબે તેને કહ્યું કે તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડા ઘેટાને તે કોની પાસે મૂક્યા છે? તારો ગર્વ અને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. આમ અલીઆબે પોતાના નાના ભાઈ દાઉદનું અપમાન કર્યું, કારણ કે તેનો નાનો ભાઈ દાઉદ કોઈ મહાન કાર્ય કરી શકે તે માનવા તે તૈયાર નહોતો. મિત્રો, આપણે અલીઆબની જેમ બીજાને નિરાશ કરનાર ના બનીએ. આવો તે માટે ઈશ્વરની સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, તમે અમારા મુખમાં મધુર શબ્દો અને હકારાત્મક વાતો મૂકો. અમે અન્ય લોકોને માટે ઠોકરરૂપ નહીં પણ આશીર્વાદરૂપ બનીએ એવા શબ્દો બોલવા અમને ડાપણ આપો. અમારા મુખમાંથી દુષ્ટ બાબતો નહીં પણ બીજાને માટે લાભકારક હોય એવી વાતો બોલવા અમને મદદ કરો. આમેન. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે હૃદયમાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે હૃદયમાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. આપું વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં, જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં. રહેજે હૃદયમાં મારા
ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. શબ્દો આપણા જીવનમાં કેવી અસર કરે છે તે આપણે શીખ્યા. દરરોજ આપણા સંપર્કમાં આવતા લોકોની સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ ત્યારે આપણે એવા શબ્દો બોલીએ જેથી તેઓને આશા, હિંમત અને ઉત્તેજન પ્રાપ્ત થાય. કોઈના સ્વપ્નો અને આત્મવિશ્વાસ તૂટી જાય એવા શબ્દોનો ઉપયોગ આપણે ના કરીએ. હા મિત્રો, તમે કોઈની સાથે મોડામોડ વાત કરો, ફોનથી વાત કરો કે સોશિયલ મીડિયાથી વાત કરો, પણ યાદ રાખો કે આપણા શબ્દોમાં સામર્થ્ય છે અને તે પરિણામ લાવે છે. શું તમારા શબ્દ નુકસાનકારક હથિયાર જેવા છે કે પછી પરિણામ લાવનાર સુંદર સાધન જેવા છે? આપણા શબ્દો વિશે આપણે હંમેશા સાવધ રહીએ. હા, આપણે ઈશ્વરને ગમે એવા શબ્દોનો ઉપયોગ કરીને બીજાને માટે સારી અસર ઊભી કરનાર બનીએ. મારી બહેનો, આપણે તોડનાર નહીં પણ બાંધનાર બનીએ. આપણે દોષ આપનાર નહીં પણ આશીર્વાદ આપનાર બનીએ. પાડી નાખનાર નહીં પણ ઊભા કરનાર બનીએ. જ્યારે કોઈ જ આશા દેખાતી ના હોય ત્યારે આશા આપનાર બનીએ. કેટલી અદ્ભુત અને ઉપયોગી આ સલાહ છે. આજે તમારા જીવનમાં કદાચ એવી કોઈ વ્યક્તિ હોય કે જે તમારા તરફથી સારા શબ્દો સાંભળવા માંગતી હોય. આ કામ બહુ સરળ છે. તેઓને મેસેજ અથવા ફોન કરીને કહો કે તેઓ જે કરે છે તે યોગ્ય છે અને તમારા જીવન પર તેની મોટી અસર છે. આમ કરીને તમે કોઈને ઉત્તેજન આપનાર બની શકશો. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તેની જાણ અમને અવશ્ય કરશો. આપના પ્રતિભાવો મોકલવા માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ કરી શકો છો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.